અમે તો અહીંયા 3 વાગ્યાથી આવ્યા. આ દવા છે એ એક દિવસના બાળકથી લઈને 100 વર્ષના વૃદ્ધ સુધી દરેક માણસને કામ કરે છે આ દવા. મારા ફાધરને 1992માં કમળામાંથી કમળી થઈ ગયેલી હતી, ત્યારે અમે અહીંયા લગભગ 5 થી 6 વાર લઈને આવેલા. નમસ્કાર, હું છું અબ્દુલ કાદિર, જમાવટ ન્યૂઝ. આપ જોઈ રહ્યા છો જમાવટ ન્યૂઝ. આજે હું આવ્યો છું સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બમરોલી ગામે. આધુનિક ભારત આજે ભલે ગમે જેટલું ટેકનોલોજીમાં, સાયન્સ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે આગળ વધી ગયું હોય, પરંતુ ગુજરાતના ગામડાઓમાં, ભારતના ગામડાઓમાં દેશી ઇલાજ આજે પણ એક શ્રદ્ધાનો વિષય છે. સવારના 5 વાગ્યા છે અને આપ જે મારા પાછળ જે લાઈન જોઈ રહ્યા છો એ કોઈ મંદિરે દર્શન માટેની નહીં, પરંતુ કમળા જેવી બીમારી માટે, ઈલાજ માટે આવેલા લોકોની છે. જ્યાં લોકોનું માનવું છે કે માથા પર એક દેશી ઔષધિ મૂકવાથી કમળા જેવી બીમારી મટી જાય છે. આ કોઈ ચમત્કાર છે કે પછી શ્રદ્ધાનો વિષય છે? ચાલો સમજીએ. હું મારા છોકરા માટે આવ્યો છું. સુરતથી આવું છું. ઉલપાડ તાલુકાનું બરવોડન ગામ છે મારું. લગભગ 60 કિલોમીટર જેવું થાય આશરે. હા, દવાખાના રિપોર્ટ કરાવ્યા હતા. પછી ખબર પડી, સુરતથી જ ખબર પડી, ફ્રેન્ડ સર્કલમાં. ત્યાંથી ખબર પડી કે અહીંયા બમરોલી સારું છે, એમ કે ત્યાં કંઈક દવા આપે છે, માટે અહીંયા આવ્યા હતા. મારું નામ રાજુભાઈ છે. અહીંયા ભાઈની તબિયત ખરાબ હતી. રિપોર્ટ બધા કાઢ્યા, નોર્મલ હતા, પણ તો છતાં તબિયત સારી નહીં થતી હતી. તો લોકોએ મને અહીંયાનો એડ્રેસ આપ્યો, એમ કે બમરોલી ગામમાં છે, દવા નાખી આપે છે, ત્યાં સારું થઈ જાય. અમે તો અહીંયા 3 વાગ્યાથી આવ્યા. સોનગઢથી આવ્યા છે, ભાઈને લઈને આવ્યા છે. એમને કમળાની અસર હતી, એની માટે દવા મુકાવવા આવ્યા છે. રિપોર્ટ ને બધું કઢાયું હતું, એમાં કમળો નીકળ્યો હતો. તે હિસાબે પછી અમને 2-3 જણને પૂછીને પછી આ એડ્રેસ મળ્યો, પછી અમે અહીંયા આવ્યા. અમે ગયા રવિવારે આવ્યા હતા, હમણાં પાછા આ રવિવારે આવ્યા છે. અમે 4 વાગ્યાના આવ્યા છે. ફરક પડ્યો છે. મારું નામ બાબુભાઈ નાગરભાઈ સુરતી. હું તો 1992 થી અહીંયા આવું છું. બધાને લઈને ના દાદા વખતથી હું આવું છું. સારું છે. મારા ફાધરને 1992માં કમળામાંથી કમળી થઈ ગયેલી હતી, ત્યારે અમે અહીંયા લગભગ 5 થી 6 વાર લઈને આવેલા. તેઓ સારા છે. અત્યારે 84 વર્ષના ઉંમરના છે, પણ સરસ છે. મારું ગામ બમરોલી, નામ ભાર્ગવસિંહ ચાવડા. પરંપરાની જો વાત કરીએ આપણે, તો આ મારી ચોથી પેઢી છે. મારા દાદાના ફાધર હતા, એમણે સંતો દ્વારા એમને આ વસ્તુ આપવામાં આવેલી હતી અને તે ટાઈમથી ચાલે છે. આજે લગભગ આના ઘણા વર્ષ તો ઘણા એવા છે નથી, પણ આપણે અનુમાન લગાવીએ તો 100 વર્ષ જેવા થઈ ગયા. એ જે જડીબુટ્ટી છે આપણને સંતો દ્વારા આપવામાં આવેલી છે. વનસ્પતિ દ્વારા આપણે વનસ્પતિનો રસ કાઢી અને લોકોના માથાની અંદર આપણે જે રસ પચાવીએ અને એનાથી કમળો ઉતરી જાય છે. એવા ઘણા દાખલાઓ આપણે અહીંયા તમને જોવા મળશે. દવાના જો ચાર્જની વાત કરીએ તો આપણે ઘણા વર્ષોથી પહેલાં તો લગભગ હાલ 5 વર્ષથી પર પર્સન 100 રૂપિયાનો ચાર્જ આપણે લેતા છે. બાકી ઘણા વર્ષોથી પહેલાં ફ્રીમાં હતી, હવે 100 રૂપિયાનો ચાર્જ લે. અને ક્યાંથી લોકો આવે એને તો આપણે કોઈ અનુમાન નથી લગાવી શકતા. પણ જો આપણે વાત કરીએ તો કદાચ ભારતના 80% સ્ટેટમાંથી પબ્લિક અહીં આવી ગયો છે મારા ખ્યાલથી. અત્યારે બી તમે જુઓ તો નવાપુર, સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નિઝર, તમે જોવો તો સુરત, ઓલપાડ, ગમે ત્યાંથી લોકો આવે છે. ચીખલીથી, મુંબઈથી ઘણા એવા સ્ટેટ છે કે જ્યાંથી લોકો અહીંયા તમને આવે. MP, UP બધા સ્ટેટમાંથી લોકો અહીંયા આવે છે. પાણીજન્ય રોગ છે કમળો. કમળો 2 રીતે થાય, એક ડ્રિંકિંગના લીધે પણ થાય અને પાણીના લીધે બી થાય. પરેજીમાં તો આપણે કેવું છે, જે દિવસે આપણે દવા મૂકીએ છીએ તો એ દિવસની ખાલી 24 કલાક પૂરતી પરેજી રહેતી હોય. મગની દાળની સાદી ખીચડી બનાવવાની હોય અને એમાં હળદર નહીં નાખવાની, ખાલી મીઠું નાખવાનું અને ઘીવાળી બનાવવાની. બસ બીજું કોઈ વસ્તુ જમવાનું સાથે દૂધ સાથે જમી લેવાનું હોય. અઠવાડિયાના 2 દિવસ છે, રવિવાર અને મંગળવાર. સમય સવારે 5 વાગ્યાથી સવારે 10:30 વાગ્યા સુધી. અહીં આવતા લોકોમાંથી કેટલાક લોકો માટે આસ્થાનો વિષય છે, તો કેટલાક લોકો માટે દેશી ઔષધિનો ચમત્કાર. પણ એક વાત ચોક્કસ છે કે લોકોનો વિશ્વાસ અડીખમ છે. મેડિકલ સાયન્સ પોતાની જગ્યાએ છે અને દેશી ઇલાજ પોતાની જગ્યાએ. આ દેશી ઇલાજ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ માટે જોતા રહો જમાવટ.